નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે 1,01,90,000ના સાયબર ફ્રોડના ગુનામાં વધુ એક શખ્સની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે, જેમાં 29 વર્ષીય અમદાવાદના યુવકની ધરપકડ કરવામાં આવી છે. અજય પટેલ નામના વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને સેબીનું બનાવટી સર્ટિફિકેટ મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સ્ટોક માર્કેટમાં પ્રોફિટ કરાવી આપવાની લાલચ આપી ફ્રોડ કરવામાં આવ્યું હતું. આ કેસમાં અગાઉ 3 શખ્સોની ધરપકડ કરી છે. ધરપકડ અત્યાર સુધીમાં 4 આરોપી ઝડપાયા છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા ડ્રાઇવિંગનો ધંધો કરતા દીપક પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.